તૈયાર છે. જો વર્તમાન પ્રક્રિયા લાભોન્મુખી અર્થશાસ્ત્ર, જે લોકો પણ થોડું પણ ઇકોનોમિક્સ ભણ્યા છે અથવા બીકોમ ભણેલા અહીંયા જે પણ હોય, બીકોમ એમકોમ, એ આ શીખ્યા છે. પહેલું આવશ્યકતા અનંત છે, સાધન સીમિત છે. હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. ઇંગ્લિશ મીડિયમ વાળા આવું ભણ્યા છે. હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ એન્ડ રિસોર્સિસ આર સ્કેર્સ. આવું ભણ્યા છો? ફાઇન. આપણે આ ચિત્રને બંધ કરીએ અને ખરેખર કામ કરીએ. ચેરમેન સાહેબ પાછળથી આવે એટલે જરાક એમને કનેક્ટિવિટી ડે એટલે કહી દઉં. શિક્ષણની જે વર્તમાન પ્રક્રિયા છે એ 3 શાસ્ત્રો ઉપર ગવન થઈ રહી છે. પહેલું ઉપર લાભોન્મુખી અર્થશાસ્ત્ર. અત્યારના તમામ ઇકોનોમિક્સમાં આ શીખવવામાં આવે છે. આવશ્યકતા અનંત છે અને સાધનો સીમિત છે. હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ અને રિસોર્સિસ આર સ્કેર્સ. એટલે હંમેશા સ્પર્ધા તો થવાની છે. હવે જો કેટલી હદે આ ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે. શું કહે છે? આવશ્યકતાઓ અનંત છે. હવે હું આવશ્યકતાઓ તમને ગણીને બતાડું છું. અનંત છે ખરી? જરૂર જણાય તો આ લાઈક કરજો. આપણે બધાને ખબર પડી ગઈ છે ને આવશ્યકતામાં આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશમન. હું ખાલી આહાર ગણીને બતાડું. આહાર. બહેનોમાંથી કોકની જોડે વાત કરીએ. મનીષાબેન, એક વ્યક્તિને 3 એમ 9 ને વધારાની 10 રોટલી દિવસમાં ખાય તો 10 રોટલી માટે કેટલો લગભગ લોટ જોઈએ? બે મુઠ્ઠી એટલે 250 ગ્રામ. આપણે જરાક સેફર સાઈડ રાખો, 500 ગ્રામ રાખો. 500 ગ્રામ લોટ એક વ્યક્તિને, બરોબર? મહિનાનો કેટલો જોઈએ? 500 ગ્રામ ગુણ્યા 30, 15 કિલો. અને 15 કિલો ઘઉંના કેટલા રૂપિયા થાય? આટલા બધા કહેશે તો મને થોડી ખબર પડે. અંબાલાલ, 15 કિલો ઘઉંના કેટલા? 200 રૂપિયા. 200 રૂપિયા. આપણે થોડુંક છૂટમાં રાખો ને 300 રૂપિયા રાખો. વાલિયા રાખો ભાઈ. 600 રૂપિયાનો એક માણસ મહિનાના ઘઉં ખાઈ જાય તો 12 મહિનાના કેટલા ખાય? 7200 રૂપિયા. અને 100 વર્ષ જીવે તો 7,20,000 રૂપિયાના ઘઉં ખાઈ જાય. આમ જોવા જાવ તો 0 થી લઈને કઈ રોજ આટલું ના ખાય. એ જ રીતે 50-60 વર્ષનો થાય પછી પાછો ખોરાક ઘટતો જાય. એટલે ખોરાક આટલો બધો હોય નહીં. પણ છતાં આપણે એમ માનીને ચાલીએ છીએ કે રોજની 20-20 રોટલીઓ 100 વર્ષ ખાશે તો 7,20,000 રૂપિયા થાય. કારણ કે 10 રોટલી જો બોલે એનાથી ડબલ કરી નાખ્યું હતું. 7,20,000 રૂપિયામાં પતી જાય ખાવાનું કામકાજ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? આ આહારનું થઈ ગયું. આવાસ 10 બાય 10 ફૂટનો એક ઓરડો જોઈએ એકને. આ તો બધા ભેગા થાય છે એટલે ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ, સ્ટડી રૂમ, પૂજા રૂમ, સ્ટોર રૂમ, રાઈટ? જો એક વ્યક્તિના હિસાબે ગણીએ તો 10 બાય 10 ફૂટના રૂમમાં એને રસોડું બી થઈ જાય, એનો બેડ બી આવી જાય અને સ્ટોર પણ પતી જાય. એટલે એવરેજ કરીએ તો 10 બાય 10 ફૂટનો ઓરડો જોઈએ, રાઈટ? અલંકાર કેટલા કપડા જોઈએ? તમે રોજે કપડા પહેરો અને અઠવાડિયે રવિવારે ખાલી ધોવો તો 6 જોડી વચ્ચે ચાલે. આપણે 6 નહીં 60 રાખો, કઈ પ્રોબ્લેમ નથી. 60 જોડી કપડા રાખો. આખી જિંદગી દરમિયાન ખેંચીને કેટલા જોડી કપડા પહેરશો? 600? 6000? જો મુદ્દો શું હતો? આવશ્યકતા અનંત છે, સાધન સીમિત છે. એકચ્યુઅલી આવશ્યકતા અનંત નથી, આવશ્યકતા નિશ્ચિત છે. હવે મુદ્દો છે સાધન પર્યાપ્ત છે કે નહીં. તો હવે તમે થોડાક ચોંકી ગયેલા આંકડા સાંભળો. ચોંકી જવાય એવા. આર્જેન્ટિનામાં 10 છોકરાઓ ભેગા થયા. એમણે પૃથ્વી પરના અનાજનું ઉત્પાદનનો સરવાળો કર્યો અને પૃથ્વીના માણસોની સંખ્યા વડે ભાગી નાખ્યું. તો ચોંકી ગયા કે 10 વર્ષ સુધી પૃથ્વી પર કશું ના પકાવીએ
તો પણ ચાલે એટલું અનાજનું ઉત્પાદન થાય છે. તો કે તો બધી ઇથોપિયા અને સોમાલિયા કેમ છે? તો ખબર પડી કે કેટલાય દેશો પોતાના અનાજનો ભાવ પૂરતો મળે એટલા માટે અનાજને દરિયામાં નાખી દે છે ભાવ મેળવવા. આમાં કોઈએ ચોંકવાની જરૂર નથી. ડીસામાં બટાકા રોડ ઉપર નાખ્યાની ઘટના કોઈ જૂની નથી. હરિયાણામાં ટમેટા છૂંદી નાખ્યાની ઘટના કોઈ જૂની નથી. આપણે ત્યાં પણ આવું જ ગાંડ પણ ચાલે. પ્રકૃતિ તો મબલખ આપે છે. આહારનું ઉત્પાદન એટલું બધું છે, જાણીને એમાંથી પ્રોજેક્ટ અંગર શરૂ થયો. આજે 100 થી વધુ દેશોમાં પ્રોજેક્ટ કામ કરે છે અને હું એનો એન્યુઅલ ડોનર છું, એક વોલેન્ટિયર હું પણ છું. ખાલી ઇનઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન, અસમાન વહેંચણી. પ્રકૃતિ તો મબલખ આપે. એક દાણો નાખો 2000 દાણા કરવાના. આવશ્યકતા અસીમ નથી એ પણ નિશ્ચિત છે અને સાધન પર્યાપ્ત છે. અત્યારે બધા માણસ ઘરમાં રહેવા જતા રહે તો પણ એટલી બધી પૃથ્વીનું ક્ષેત્રફળ છે કે બધાને ઘર મળી જાય. શું લાગે તમને? ભારત પૃથ્વી પરની તમામ જમીન પર ખેતી થાય છે? કેટલી બધી જમીન તો હજી વણખેડાયેલી પડી છે. તો પૃથ્વી પરની 750 કરોડની માનવ વસ્તીને રહેવા માટે પ્રત્યેકને આવાસ મળી જાય, પ્રત્યેકને ખોરાક મળી જાય એટલું પર્યાપ્ત છે. તો લાભોન્માદી અર્થશાસ્ત્રે આપણા મનમાં ખોટો ભ્રમ ઘુસાડી દીધો છે. હવે શું થાય છે ભ્રમને કારણે? કે મેં સિક્વન્સ નીચે લખી છે, કદાચ તમારું ધ્યાન ગયું હોય કે નહીં. સાધન સીમિત છે એટલે સ્પર્ધા કરવી જ પડશે. જ્યારે સ્પર્ધા થાય ત્યારે કોઈકનો નંબર પહેલો ત્યારે જ આવે જ્યારે કોઈકનો બીજો, ત્રીજો, ચોથો આવે. શોષણ અનિવાર્ય છે. જેનું શોષણ થાય એ વિદ્રોહ કરે જ. કોઈને શોષણ કે શાસન સ્વીકાર્ય નથી. આ જ્યારે ઘરમાં થાય ત્યારે એને કલહ કહેવાય. દેશના સીમાડા ઉપર થાય ત્યારે એને યુદ્ધ કહેવાય. વાત તો ટેકનિકલી એક જ છે, સંઘર્ષ. કલહ, આંતરવિગ્રહ અથવા યુદ્ધ જે છેલ્લો શબ્દ છે, આ પરિણામ છે. તમને એટલે ખ્યાલ આવશે કે મેં શિક્ષકો ઉપર વિશેષ જોર કેમ દીધું. અર્થશાસ્ત્રમાં જો ભૂલે ચૂકે શિક્ષક આ ભણાવી દે છે તેને ખબર જ નથી કે યુદ્ધના બી અત્યારથી વાવી રહ્યો છે, અજાણપણે. જો દુનિયાના ઘણા દેશોની શિક્ષણ પદ્ધતિ બદલાવા લાગી છે. આપણે ત્યાં તો બોર્ડમાં એક ફેર પડી ગયો. પહેલા 1 થી 10 ના નંબરો ફોટા આવતા હતા, પછી 1 થી 25 ના આવતા હતા, પછી સાવ બંધ થઈ ગયું. હવે પર્સન્ટાઇલ આવે છે. કેમ ખબર પડી? ઘણા બધા લોકો આપઘાત કરવા માંડ્યા. કારણ કે જ્યારે સ્પર્ધા હોય ત્યારે કોઈકને શોષણનો ભાગ બનવું જ પડે અને કોઈકે ભોગ બનવું પડે. હવે જો જેટલા ટ્યુશન ટીચરો છે એને શું કરવું પડે? પોતાના છોકરાને વધારે માર્ક લાવે તો એના ટ્યુશન ક્લાસ બરાબર ચાલે. એટલે એનું આખું ફોકસ એ વિદ્યાર્થીઓ ઉપર હોય કે એનો માર્ક સરસ આવે. એ માર્ક સરસ લાવવાની લાયમાં એ જીવનની બીજી કોઈ વસ્તુ શીખવી શકે નહીં. આ તો વંદનભાઈ જેવા બિરલા હોય કે બીજું શીખવાડે, નહીં તો બીજા કોઈ શીખવે, બીજું કશું શીખવે જ નહીં, માત્ર આ જ શીખવે. વંદનભાઈ શિબિર કર્યો, એમના જીવનમાં પરિવર્તન આવ્યું. એમના અભિયાન ક્લાસીસ જે ચાલતા તેમાંથી પાર્ટનરશિપ છૂટી થઈને એમણે પોતાના નવા ક્લાસીસ શરૂ કર્યા. એડમિશન ઓછું થયું. મારી સતત એમની સાથે ચિંતા અને ખેવ ના બેવ. પણ એમણે એટલી પ્રસન્નતાથી મને કહ્યું મારે જેમાં આગળ વધવું છે એના માટેનો મને અવકાશ મળે. હું મારા પત્નીનું હવે ધ્યાન રાખી શકીશ વધારે સારી રીતે. સગર્ભાવસ્થામાં દીકરી પણ નાની છે, એને પણ સમય આપવાનો છે. તો બરાબર થયું છે. હું પૂર્ણ સંતુષ્ટ છું. સમજાય ને જ્યારે આ બંધાય. હવે તમને એમ થાય કે ભાઈ સ્પર્ધા નહીં કરવી એ પ્રૂફ શું એનું? બધા પોતાની નોટ ખોલો, એક નાનકડી એક્સરસાઇઝ કરો કે સ્પર્ધાની કોઈ જરૂર જ નથી. બધાએ કરેલી છે એક્સરસાઇઝમાં, ફરી કરજો. કોરુપાનું ખોલો અને એક ટપકું કરો, બુટે ડોટ કરો, જલ્દી કરી નાખો. એટલે હવે પડોશી બતાડો. મિત્તલ સૃષ્ટિને બતાડે, સૃષ્ટિ સાજનબાને બતાડે, આગળ પાછળ બધે બતાડો. ચેતન નાઈબેન બતાડો. કોઈનું ટપકું, જેવું જેવડું, જેવું જેવડું, અને એ જ જગ્યાએ છે. કોઈ બે સરખા નથી. સ્પર્ધા ક્યાં કરવાની છે? આ જે થોડું તમે સવારથી જોઈ રહ્યા છો એવું એક જ છે. આ આખી પૃથ્વી ઢૂંઢી વાળો આવો ચહેરો જોવા નહીં મળે અને આવો માણસ બી જોવા નહીં મળે.
વાત નથી, આ દરેક માટે સાચી છે. જે ભાઈના ચળકાટની વાત કરતો તો અંબારામભાઈની તાલ જોઈ લો. આવી તાલ બી જોવા નહીં મળે, આવા અંબારામ બી જોવા નહીં મળે. પેલા હર્ષદભાઈને પણ થોડું ઉત્તર પ્રદેશ ચળકી રહ્યો છે. પ્રહલાદને થોડું તેલ નાખવાની જરૂર છે, તો થોડો ચળકાટ આવે. જે લોકોને તાલનો વૈભવ હોય ને એમણે ચકાચક કશું નાખવું, એટલે પ્રકાશ પરાવર્તિત થઈને બધે જાય તો ખરો. કમસે કમ એટલી તો સેવા થાય. મિત્રો, નવા લોકોને એમ થતું છે આ બધાનું નામ લઈને કેમ બોલાવું છું, કારણ કે બધા હવે એકદમ નજદીક આવી ગયા છે, દોસ્તો થઈ ગયા, તાલીમના ભાગમાંથી પસાર થતા થતા, અને મને પણ ઓળખી ગયા છે. એટલે અમને પણ ખબર છે કે સાહેબ કહેતા હશે તો કંઈક આશય છે. કોઈ સેમ છે? બે? જો બે કોઈ સેમ નથી તો સ્પર્ધા છે નહીં. આપણે બધા એક એક યુનિક છીએ. આખા અસ્તિત્વની ડિઝાઇન જ એવી છે. આપણી જ વાતની બહાર જતા રહીએ. આ લીમડાના ઝાડ છે એના બે પત્તા સરખા નથી, બે લીમડાના ઝાડની ડાળીની પેટર્ન સરખી નથી. એની ઉપર કદાચ બે પોપટ બેઠા હોય ને તો બે પોપટની સાઈઝ, કલર કોમ્બિનેશન, પર અવાજ બધું કશું સેમ નથી. પેટર્ન ખરી કે કોયલ કુહુ કુહુ જ બોલે, એની પેટર્ન ફિક્સ છે, પણ પ્રત્યેક બે કોયલના ટહુકામાં ડિફરન્સ છે. ઘણાને એક ભ્રમ છે, કોયલ ગાતી હતી એમ કે છે. કોયલ ગાતો તો એમ કેવું પડે. જે મીઠું મધુરું ગાય છે સવારમાં કુહુ કુહુ, એ નર કોયલ છે. માદા કોયલનો તો અત્યંત કર્કશ અવાજ છે. આપણામાં એવો ભ્રમ છે કોયલ ગાતી હતી. હિન્દી પિક્ચરના ગીત હોય, કોયલ કુ 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 ગાય મલ્હાર. હવે એને મલ્હાર રાગને હું લેવા દેવા? એ તો આખું શાસ્ત્રીય સંગીત છે, શીખવું પડે. કોયલને મલ્હારને કઈ લેવા દેવા છે? ઓકે, હું માનું છું પહેલું ક્લિયર થઈ ગયું. હવે બીજામાં જતા રહીએ. ભૌગોલવાદી સમાજશાસ્ત્ર, બલશાલી જીએગા, તાકાત વાળો, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. આ પાપ ડાર્વિને કર્યું. એને એવું કહી દીધું કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. પ્રકૃતિમાં વ્યવસ્થા એવી છે કે સૌથી બળવાન હોય ને એ જ જીવે. એટલે નાના નાના અતિ નિમ્ન બળ વગરનાને મરી જ જવું પડે. તો શું કરવું પડે? આ જો માણસ માનવા માંડે તો પોતાનું બળ વધારવાની કોશિશ કરે. હવે કયા કયા બળ? પદ, પ્રતિષ્ઠા, પૈસા, બાહુ. શરીરનું બળ વધારે, કોઈ પોઝિશન પર જાય, કોઈ પૈસા ભેગા કરી લે, કોઈ એવા કામો કરે જેથી લોકો એને પૂછે. આની સિવાય કઈ ખરું? પદ, ધન. આની સાથે ભય સંકળાયેલા છે. પદ ભય, ધન ભય, માન ભય. પદ જવાનો ડર, ધન જવાનો ડર, માન જવાનો ડર. આ ત્રણેય ભય એની સાથે સંકળાયેલા છે. એટલે બીજાને ભય પમાડવાય તો આ ત્રણ મેળવવાની પ્રવૃત્તિ છે. જેને મળી જાય છે એને ખૂંચવાઈ જવાનો ભય છે, અને જેની પાસે આ નથી એને મેળવવા માટેની દોડ છે. તો કોઈકને ડરાવવું હોય શું કરવું પડે? પદ ઉપર બેસવું પડે. હજી મોટા પદ ઉપર જાય તો વધારે ડરાવી શકાય, હજી મોટા પદ ઉપર જાય તો ઓર વધારે ડરાવી શકાય. તો બલશાલી જીએગાની અંદર રૂપ, બળ, ધન ને પદ માટેની દોડની સ્પર્ધા. હવે આમાં અહીંયા મેં 3 લખ્યા છે. માનની સાથે ઘણા રૂપને જોડી દે છે. દાખલા તરીકે આપણા ઐશ્વર્યા ભાભી અત્યારે આવે તો બધા ઊભા થઈ જાય. ઘણાને તો ભાભી શબ્દ ખૂંચે છે. ઘણાને એમ થાય છે કે મારો પહેલા નંબર હતો. મારા જીવનમાં એક કેસ આવ્યો હતો. અમદાવાદનો એક છોકરો દિલ્હીની અંદર એને આપઘાત કર્યો. કેમ ખબર? ઐશ્વર્યાબેનને પત્રો લખ્યા તો 6 મહિના સુધી પત્રનો જવાબ ના મળ્યો. એટલે એને પોતે ચિઠ્ઠી લખી નાખી કે મારા ઐશ્વર્યાની સાથે લગ્ન કરવા હતા, પણ એને પત્રનો જવાબ આપ્યો નથી, એટલે હવે હું આઘાતને કારણે આપઘાત કરું છું. હવે ભાઈ આમ સ્થિતિમાં એનું બોડી મળ્યું. સદભાગ્યે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીની અંદર 72 કલાકની મથામણ પછી એ છોકરો બચી ગયો, અને પછી અમદાવાદમાં એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. હવે આવી રીતે લોક થઈ ગયું એટલે પગમાં, જમણા પગમાં બ્લડ સપ્લાય લગભગ બંધ થઈ ગયા જેવું થઈ ગયું. એટલે એને ફ્રેમ આવી. 6 મહિનાની ફિઝિયોથેરાપી થઈ પણ સરખો થયો નહીં.
હવે ક્યાંક મિત્ર દ્વારા વાત મળી, હું એ દિવસોમાં ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ ભણતો અને એમાં મિરેક્યુલસ શરીરમાં રિકવરીના કેસીસ આવે એ મેં ક્યાંક શેર કર્યું હશે તો મારી સુધી એ વાત આવી કે આમાં કંઈક ફેર પડે તો પ્રયત્ન કરીએ. હવે એ કેસ હું નહીં કહું અત્યારે, એ સાજો થયો એનો, પણ મૂળ વાત પર જઈએ. એ ભાઈને ઐશ્વર્યાને પરણવામાં રસ હતો, પણ એને એ ખબર નહોતી કે એની લિપસ્ટિકનો નેલ પોલિશનો ખર્ચો મહિનાનો એટલો છે કે મેં એને બરાબર કાઉન્સેલિંગના એક સેશનમાં કીધું કે હું પરણવા નીકળી પડી. ખર્ચો કેટલો થાય ખબર પડે છે? પોતાના રોટલાની તેવડ નથી, ઐશ્વર્યા રાયને પ્રેમ કરવો. જે ભાષામાં એને કહેવાતું હતું એ ભાષામાં કીધું અને એ બીકમ ઓલરાઈટ પાસે સાજો પણ થઈ ગયો, પાણી પણ ગયો અને બચ્ચાનો બાપ છે. પણ માન કોની સાથે જોડ્યું છે આપણે? રૂપ. રૂપવાન હોય એટલે માન. કામ ગમે તેવા કરે, પણ ટી શર્ટમાં બીઈંગ હ્યુમન લખે એટલે આદરપાત્ર થઈ જાય. સમજાય છે? જો બધા ધ્યાનથી સમજો, જેને ચરિત્રની ભાષાની અંદર સાવ હલકી કોટી ના કહેવાય એને આપણે કાતર આપીએ, રિબિન કાતર, નિશાળનું ઉદ્ઘાટન કરો. આપણે કેવી માનસિકતા બનાવી દીધી છે. અહીંયા એક ઋષિ જેવા માણસ થઈ ગયા. મને બહુ ખુશી છે કે હમણાં મારા માથા ઉપર હાથ કરેલો ડોક્ટર વસંતભાઈ પરીખ, વડનગર. આવો જ એક લીડરશીપનો પ્રોગ્રામ જે તમે લોકો એટેન્ડ કર્યો નાતીવાડામાં છે, 1993ની સાલ હતી અને વસંત કાકા હતા, જે અતિ ચારિત્ર્યવાન છે એ હારી જાય ચૂંટણીમાં અને ચારિત્ર્યના શિથિલ વ્યક્તિને આપણે હીરો બનાવીએ. આપણે હીરો કોણ છે? અત્યારના ચરિત્ર નાયકો છે, કોણ હીરો છે? આપણે કોને ભારત રત્ન આપીએ છીએ? જેને ખબર છે કે 6 દાડા ક્યાંથી આવવાના છે, ફિક્સ બખ્તર પહેર્યા છે આખા શરીરે, વાગે નહીં એના માટે, એ આપણે હીરો છે. જે સામી સાથી ગોળી ખાઈને મરી જાય છે જેથી આપણે એસીમાં બેસી શકીએ, એના સમાચાર 7મા પાના ઉપર આ ટીટા ચૂકડી જાહેરાતમાં બાજુમાં છે. સમજાય છે? આપણી માનસિકતાને કારણે આપણી સામાજિકતા છે. જો સમાજમાં સુરક્ષા ઈચ્છતા હોઈએ તો સમાજમાં સુરક્ષા કર્મીઓનું હાઈએસ્ટ સ્થાન હોવું જોઈએ. જે સુરક્ષા પ્રોવાઈડ કરે છે એ જો હાઈએસ્ટ ઓનર ના ધરાવતું હોય તો સમાજમાં સુરક્ષા કેવી રીતે પ્રવર્તી શકે? નવટંકીઓ અને ખેલાડીઓ જ્યાં સૌથી મહત્વનું સ્થાન ભોગવતા હોય ત્યાં પછી નાટક અને ખેલ જ થાય, બીજું થાય શું? તમામ પ્રકારના ડ્રામા થાય. ઓકે, તો બળશાળીમાં પણ અહીંયા સ્પર્ધા છે અને સ્પર્ધા પછી આગળની સિક્વન્સ તો સેમ જ છે. શોષણ, વિદ્રોહ, સંઘર્ષ ને યુદ્ધ. શરૂ થાય છે રૂપ, બળ, ધન ને પદ માટે. છેલ્લું કામનવાદી મનોવિજ્ઞાન. આ આપ્યું ફ્રોઈડે. પશ્ચિમમાંથી સિગમન્ડ ફ્રોઈડ નામનો એક મનોવિજ્ઞાની આવ્યો. એણે એવું કહ્યું કે કામ જ સર્વ પ્રકારની ઉર્જાનું ચાલક બળ. માણસ જે પણ કરે છે તે સેક્સ માટે જ કરે છે. આવો સિદ્ધાંત એણે મનોવિજ્ઞાનમાં આપ્યો. અને તમારામાંથી કોઈ પણ બીએ સાયકોલોજી ભણ્યા હશો તો તમે આ ભણી ગયા છો. દુર્ભાગ્ય હજી ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવાય જ છે. કામની ઈચ્છા ચાલક બળ છે. તમને બહેનો આઘાત લાગશે, એવું કહે છે સિગમન્ડ ફ્રોઈડ કે બાળક એની માને ધાવે છે એમાં પણ સેક્સની વૃત્તિ જ છે. એટલે જે દૂધનો સોર્સ છે એની સાથે પણ સેક્સ જોડી દીધું. કેટલી હદે રૂગ્ણતા છે. તો દરેક કાર્ય ઉત્પાદનને જાહેરાતમાં સ્ત્રી પરત્વે વિકાર છે કે નથી? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉઠાવો કે દિવ્ય ભાસ્કર ઉઠાવો કે કોઈ પણ છાપો ઉઠાવો, આપણી બહેનોના અર્ધનગ્ન ચિત્રો રોજ જે આવે છે કે નથી આવતા? ટેલ મી. અમે કર્મદર્શનમાં શીખ્યા કે જ્યારે આપણે જોઈએ છે છાપાનું લવાજમ ભરીએ છીએ ત્યારે આપણે આનું અનુમોદન કરીએ છીએ. અનુમોદન એટલે સ્વીકારીએ છીએ આ બરોબર થઈ ગયું છે. જેટલું અનુમોદન થાય છે એટલી વસ્તુ વધતી જાય છે. તમને શું લાગે છે? એક તરફ આ જાહેરાતમાં સ્ત્રીઓનું આવું ચિત્ર આવ્યા કરે અને બીજી તરફ આપણે એવી અપેક્ષા રાખીએ કે સ્ત્રીઓ સુરક્ષિત રહેશે. થશે? એક નાનું બાળક મોટું થતા થતા સ્ત્રીને એક વસ્તુ તરીકે કે ઉપભોગ કરવાની ચીજ તરીકે જોતું હોય તો એ જ્યારે એની ઉંમરમાં આવશે ત્યારે એની દ્રષ્ટિ સ્ત્રી પ્રત્યે વિકારની નહીં હોય તો બીજી કઈ હશે? સ્ત્રીનું સ્વરૂપ માતાનું પણ હોઈ શકે છે, બહેનનું પણ હોઈ શકે છે, મિત્રનું પણ હોઈ શકે છે, પુત્રીનું પણ હોઈ શકે છે. એ સ્વરૂપ બતાડ્યા વગર માત્ર અને માત્ર શરીરનું જ સ્વરૂપ બતાડવામાં આવે તો એકાંગી દ્રષ્ટિ ડેવલપ થાય કે બીજું કઈ થાય? તમે સમજી શકશો કામનવાદી મનોવિજ્ઞાન
આ મુખ્ય વિચાર છે, કામની ઈચ્છા ચાલક બળ છે, એને કારણે તમામ પ્રકારનું એડવર્ટાઇઝિંગ, કેનવાસિંગ બધું નોનસેન્સ ચાલ્યું. કારની જાહેરાત હોય તો પણ છોકરી, ટાયરની જાહેરાત હોય તો પણ છોકરી, બધે છોકરી મૂકવી પડે, એ બધા સ્વીકૃત કરે એટલે ક્રમશઃ છોકરીનો અવમૂલ્યન થાય. જે છોકરી જાહેરાતમાં ઊભી રહે એને પોતાને પણ માત્ર એક જ વસ્તુમાં રસ છે, પૈસા. સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન થઈ રહ્યું છે એવું એને અહેસાસ થતો નથી. નહીં તો પોતે શું કામ એવું કરે? ઇઝ ઇટ ક્લિયર? આપણે જ્યાંથી શરૂ કરીએ ત્યાં પહોંચી જઈએ. શિક્ષણ શેના માટે હતું? સુખમાં વધારો કરવા. સુખમાં વધારો થયો? નહીં થયો. કેમ? કારણ કે શિક્ષણની વર્તમાન પ્રક્રિયા આ ત્રણમાંથી દોરવાયેલી છે. હવે તમે કોઈ પણ ડિસિપ્લિન લઈ લો, એન્જિનિયરિંગ લઈ લો, મેડિસિન લઈ લો કે કંઈ પણ લઈ લો. મારી વિદ્યાર્થીની જે અમોલાની મેં વાત કરી, એ મારી સાથે રેગ્યુલર વાતચીત કરતી હોય એટલે બિલકુલ મેડિસિનમાં શું ચાલી રહ્યું છે એની વાત કરી. મેં લીડરશિપના પ્રોગ્રામમાં આવી એટલે મેં કીધું તું બેટા બધી બહેનપણીનું ગ્રુપ બનાવીને આટલું કામ કર. તો કે અંકલ કોને ડૉક્ટર થવામાં રસ છે? અહીંયા તો બધાને પૈસા કમાવામાં રસ છે. ડૉક્ટર એટલે શું એ ફંડામેન્ટલ જ ક્લિયર નથી. કઈ લાઈનમાં જવું? તો કે રેડિયોમાં સૌથી ભીડ છે વધારે. રેડિયોલોજી. કેમ? કશું જ કરવાનું નહીં, એક્સરે પાડવાનો, પછી કોમ્પ્યુટરની અંદર રિપોર્ટ આપી દેવાનો. કોઈ પ્રકારની મહેનત નહીં, મજદૂરી નહીં, કોઈ ઇમરજન્સી નહીં, આરામથી થઈ શકે, ડિસ્ટન્સથી પણ થઈ શકે. એટલે રેડિયોલોજી સૌથી મોંઘામાં મોંઘી બ્રાન્ચ, સૌથી વધારે ડોનેશન પણ એમાં. એવું છે એન્જિનિયરિંગમાં, ટેકનોલોજીના એ ફિલ્ડ સૌથી મોંઘા, જેમાં પછી પૈસા બહુ. આઈઆઈટી કેમ આટલું બધું મોંઘું છે? એની ફીસ કદાચ મોંઘી નથી, પણ એન્ટ્રી, એડમિશન, ક્રાઇટેરિયા કેમ આટલું બધું મોંઘું? કારણ કે આઈઆઈટીએન બહાર નીકળે પછી એનું પેકેજ બહુ વધારે છે. આઈઆઈટીએન મોટા મોટા કોર્પોરેશનના ટોપ પર બેઠા હોય કારણ કે પેકેજ બહુ વધારે છે. પેકેજ જોવાય. આખી શિક્ષણની વર્તમાન પ્રક્રિયા સુવિધાના તરફ ફોકસ થયેલી છે. આટલું સમજાઈ જાય આજના દિવસમાં, આજના સાંજ સુધીમાં, તો શિક્ષણનો મૂળગામી ફરક કરવાનો વિચાર આગળ આવે. હવે જો શિક્ષણની જ્યારે પ્રક્રિયા કહું છું ત્યારે શિક્ષણની પ્રક્રિયા માત્ર નિશાળની નથી. શિક્ષણની પ્રક્રિયા ત્રણ રીતે થાય છે. ઘર, શાળા અને સમાજ. પિતાજી જ્યારે એમ કે છે મહેનત કર, ભણ અત્યારે, નહીં તો મારી જેમ મજૂરી કરવાના દિવસો આવશે, એટલે પિતાજી શ્રમનું મૂલ્યાંકન શૂન્ય કરે છે. શ્રમ નકામો છે, શ્રમ કરાય નહીં એવું શીખવાડી દે છે. રાઈટ? ભણ કારણ કે તો તારે શ્રમ નહીં કરવો પડે. ભણ, શ્રમ ના કરવો પડે એના માટે. એટલે ભણતા 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 આખો દ્રષ્ટિકોણ એવો થાય છે કેમ શ્રમ ઝીરો કરું અને કેમ મેક્સિમમ એકડાની પાછળ ઝીરો વધારી દઉં, વધુમાં વધુ પૈસા ભેગા કરી લઉં, ઓછામાં ઓછો શ્રમ કરું. એને આપણે શું કહીએ છીએ? વ્હાઇટ કોલર જોબ. બ્લુ કોલર જોબ એટલે મહેનત કરવી, મજૂરી કરવી, શ્રમ કરવું, શારીરિક. ઘરમાં માતા પિતા બંને પૈસાની વાતો કર્યા કરતા હોય તો છોકરું શું શીખી જાય? પૈસા જ મહત્વના છે. ઘરમાં પૈસાની વાતચીત થાય તો પૈસા જ મહત્વના થઈ જાય. માતા પિતા હિસાબ કર્યા કરતા હોય ઝીણી ઝીણી વસ્તુઓનો, તો છોકરા ઝીણી ઝીણી વસ્તુનો હિસાબ કરતા થઈ જાય. માતા પિતા પૈસાની બાબતમાં ખીટપીટ કરતા હોય, ઝઘડા કરતા હોય, તો છોકરું શીખી જાય કે પૈસો એક મુદ્દો છે જેની પર ઝઘડી શકાય છે. માતા પિતા પોતાની વાત મનાવવા માટે હાથ ઉપાડી લેતા હોય તો છોકરું શીખી જાય કે પોતાના પ્રશ્નો સોલ્વ કરવા માટે હાથ ઉપાડવો પડશે. તમામ પ્રશ્નોના મૂળની અંદર શિક્ષણ પડ્યું છે. શિક્ષણની શરૂઆત ઘરથી છે. તો પહેલું શિક્ષણ ઘરેથી છે, પછી આવે શાળામાં. એકડે એક, બાબાજીનો ઢેકો, આવું ગોખા આવે જાત જાતનું. રાઈટ?
એટલે શિક્ષણની અંદર પણ ગણતરી શીખવાડે. એમાં દુર્ભાગ્ય જાણે ભલા અને નિર્દોષ શિક્ષકો બધાને નંબર આપે. એટલે અજાણપણે શું શીખવાડે? તું પેલાથી પાછળ, તું પેલાથી ડોબો, તું આનાથી આગળ, તું હોશિયાર ડફોળ. મને બિલકુલ ખબર છે, હું શિક્ષકને અત્યંત વાલો હતો, કારણ કે મારો પહેલો નંબર આવતો. અત્યારે હું પશ્ચાદવર્તી ઇફેક્ટ જોઉં છું તો મને એમ લાગે છે કે હું વાલો હતો એટલે બીજા કેટલાય વિદ્યાર્થીઓ શિક્ષકથી દૂર હતા. મારા ખાલી પહેલો નંબર આવવાને કારણે શિક્ષક મને પ્રેમ કરતો. હું શું છું કે મારામાં શું સંભાવના છે એનાથી નહીં. એન્જિનિયરિંગમાં મારી સાથે કેતન ભટ્ટ તો અત્યારે ચંદ્રયાન પ્રોજેક્ટમાં છે, ઈસરોમાં કામ કરે. એને કમ્યુનિકેશનમાં બહુ દમ નહીં, અતિ સંકોચશીલ. એન્જિનિયર કોઈ પણ પ્રોફેસરને પૂછે કે કેતન તો કે નથી ઓળખતા. કેમ? કારણ કે કોમ્યુનિકેશન નહીં, સંકોચશીલ. ચંદ્રયાન પ્રોજેક્ટમાં છે, એની અંદર શું પડેલું છે એ કોણ જોવે છે? એનું કમ્યુનિકેશન સ્કિલ. તો આંકડા, માર્કના અથવા અભિવ્યક્તિ, આ બે યાર્ડસ્ટિક થઈ ગયા. એટલે આખી સોસાયટી કેવી તૈયાર થઈ ગઈ? અચ્છા લગના, અચ્છા હોના નહીં. એટલે સારા સારા પુસ્તકો વાંચીને એમાંથી સારા સારા વાક્યો કોઈકને કહેવા કામ લાગે. જીવવામાં તો સમજણ જ કામ લાગે, વાક્યો કામ લાગે નહીં. આ વોટ્સએપમાં હમણાં બહુ આવો મહિમા ઉભર્યો. વિવેકાનંદે આમ કીધું, ગાંધીજી આમ કીધું, ખબર ના હોય એવું કોઈ કદી બોલ્યા ના હોય. કોઈના પણ કોટ, કોઈના પણ નામે ઠોકી બધાને સવારમાં એજ્યુકેશન ચાલુ થઈ જાય. કરવાનું શું? સિરિયા કોલ કરીને જવા દેવાનું. રાઈટ? દીક્ષિત હમણાં તાજુ જે ગ્રુપ બન્યું છે એમાં એક જણ લખે ઓકે, વિચાર જ ના કરે કે 50 જણાને ડિસ્ટર્બ થશે. ઓકે, વેરી ગુડ લખે તો 50 જણા જોવે. ખ્યાલ આવે છે? આજે હું બપોરના ભાગમાં છત્તીસગઢના ગ્રુપમાંથી નીકળી ગયો. ગ્રુપ જીવન વિદ્યાના શિબિરાર્થીઓનું બનેલું, અને હું આમનો શિક્ષક હતો અને સાથે બીજા શિક્ષકો પણ હતા. તેમાંથી ગ્રુપ બનતું 6-7 શિબિરોના શિબિરાર્થી ભેગા થઈને સરવાળે 100 નું ગ્રુપ બનેલું. એમાં બપોરે હું રાજીનામું આપ્યું અહીંથી ગયા પછી, અને મેં લખ્યું કે मैं परिवार को नहीं छोड़ता हूँ, इस ग्रुप को छोड़ता हूँ, क्योंकि इससे मेरी गति बढ़ नहीं रही है. એકદમ સમાચાર આવી જાય, વોટ્સએપ નો કલર હવે બ્લુ થઈ ગયો છે, આ 10 જણા ફોરવર્ડ કરો તમારે બ્લુ થઈ જશે, આવો મેસેજ આવે. એટલે મેં કીધું હવે રાઈટ ટાઈમ છે નીકળી જવાનું. આની પહેલા એવું વિચિત્ર કે ઉપર લાલ થશે ને લીલું થશે ને આમ કરો. આ 10 જણાને ફોરવર્ડ કરો તો ફાયદો થશે, જો નહીં કરો તો તમારો ધનોત્પન્ન જ નીકળી જાય. પહેલા પોસ્ટકાર્ડ માં આવતું હતું, હવે વોટ્સએપ માં આવવા માંડ્યું. ખરું કે નહીં? ટેકનોલોજી ખરાબ નથી, શિક્ષણ. અને ત્રીજું સમાજ, જે મેં છાપાની વાત કરી, જાહેરાતોની વાત કરું છું, સમાજમાં બનતી ઘટનાઓ, કોનું સન્માન થઈ રહ્યું છે? જેનું સન્માન થઈ રહ્યું છે એ બાળક શીખી જાય શું કરવાનું છે. જે સૌથી મેનિપ્યુલેટિવ છે, ચીટર છે, એને જ્યારે હાર પહેરવામાં આવે, ચીટર, મેનિપ્યુલેટર, નોનસેન્સ લોકોને જ્યારે સન્માન થાય ત્યારે બાળક શું શીખી જાય છે? આમ કરવાથી આપણું સન્માન થશે. એક નિર્દોષ કોરી સપાટી વાળો બાળક અંદર છાપતો જાય છે, આ યોગ્ય છે, આ યોગ્ય છે, આ યોગ્ય છે. સરવાળે આખી સોસાયટી આવી રીતે તૈયાર થાય. હું માનું છું બધાને આ સ્પષ્ટ થયું છે. રાઈટ? ક્યાંથી આપણે શરૂ કરી છે યાત્રા બપોરે? માણસ અને પશુ વચ્ચે ફરક શું? તો કે ભાઈ પશુ આહાર નિદ્રા ભય મૈથુન, માણસ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા ઈચ્છે તે કરી શકે. બધો ટેકનોલોજીનો વિકાસ માણસમાં જ થઈ શક્યો. કેમ? કલ્પનાશીલતાનો ફેલાવ આહાર નિદ્રા ભય મૈથુન સુધી થયો. પણ ફેલાવ કરવો તો શેમાં? પ્રાપ્ત કરવું તો સુખ, પણ કરવાને બદલે પહોંચી ગયા સુવિધામાં. સુવિધાનો ફેલાવ થઈ ગયો, પણ દુર્ભાગ્ય સુવિધા ફેલાવતા ફેલાવતા આવું બધું શીખી ગયા. એટલે સુખનો તો છેડો જ નીકળી ગયો. અને આ વિજ્ઞાન ચાલુ રહે તો સુખ નજીકમાં ભવિષ્યમાં ક્યાંય દેખાતું નથી. શિક્ષણની મૂળભૂત પરિક્રમા ફેર કરવો પડશે. તમને થોડા ગુડ ન્યૂઝ વચ્ચે આપી રાખો. આપ પાર્ટીનું નામ સાંભળો છો? દિલ્હી, એના મનીષ સિસોદિયાએ શિબિર કર્યું, અને પછી એમણે અરવિંદ કેજરીવાલ સાથે એક આખા દિવસનું શિબિરનું ઓવરવ્યૂ ગોઠવ્યું, અને દિલ્હીની શાળાના 1000
જેટલા આચાર્યો, શિક્ષકો, વરિષ્ઠ લોકોના શિબિરો એક દિવસના ઓરિએન્ટેશન 15 દિવસ સુધી ચાલ્યા અને દિલ્હીની અંદર એજ્યુકેશનનું બોર્ડ નવું રચવાનો નિર્ણય થયો. આજથી 10 વર્ષ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ શિબિર કરેલો હતો. છત્તીસગઢની આખી શિક્ષણ વ્યવસ્થામાં કેજી થી પીજી સુધી જીવન વિદ્યા શિબિર અભ્યાસક્રમમાં છે. અને નરેન્દ્ર મોદી પાછલા વર્ષે 5 સપ્ટેમ્બરે જે બોલ્યા હતા, जगत देखने आएगा शिक्षण की व्यवस्था छत्तीसगढ़ में, એટલે બોલ્યા હતા. શિક્ષણમાં દેશની 20 થી વધુ યુનિવર્સિટી, 200 થી વધુ એન્જિનિયરિંગ કોલેજીસ, 3 આઈઆઈટીમાં જીવન વિદ્યા અભ્યાસક્રમમાં છે. સમગ્ર ભૂતાનની તમામ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં છે. ડોક્ટર હોમી બાબાથી ડોક્ટર કલામ સાહેબ સુધી બધા જીવન વિદ્યામાંથી પસાર થઈ ચૂક્યા છે. જીવન વિદ્યાની જાહેરાત એટલા માટે નથી કે એનો સીધો જોગ જીવવા ઉપર છે. હું તમને કલામ સાહેબની સ્પીચ સંભળાવું. છે અંગ્રેજીમાં, મૂંઝાશો નહીં, પછી ગુજરાતી કરી દઈશ. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર ગણેશ બાગડિયા 6 વાર ગયા અને કલામ સાહેબને જીવન વિદ્યાનો શિબિર કરાવ્યો ટુકડે ટુકડે. પણ પહેલા જ મિટિંગમાં એમને ખબર પડી ગઈ આ કરવું પડે એવું છે. એટલે એટલા વ્યસ્ત સ્કેડ્યુલ વચ્ચે પણ એમણે આખો શિબિર કર્યો અને આ 14 ઓગસ્ટે આખા રાષ્ટ્રને સંબોધન કર્યું છે એમણે 3 મિનિટ. પણ જીવન વિદ્યાની મૂળભૂત ફિલોસોફી પ્રસ્તાવની છે, કોઈ કમાન્ડની નથી, શાસનની નથી. એટલે કલામ સાહેબને પણ એવું કહેવામાં આવ્યું સ્પષ્ટ રીતે કે પ્રસ્તાવ મૂકવાનો છે, હુકમ નહીં. કારણ કે માણસ જાતને શાસન સ્વીકાર્ય નથી. જો પ્રસ્તાવ હશે તો એ પ્રસરશે, હુકમ હશે તો 5 વર્ષ ચાલશે, પછી ખતમ થઈ જાય. તો અત્યારે હું અને મારા થોડા મિત્રો લાગેલા છીએ કેન્દ્ર સરકાર સાથે, આપણા શિક્ષા મંત્રી સાથે, કેમ કરીને આ જીવન વિદ્યા ક્યુરિક્યુલમમાં આવે. વાત સતત પ્રસ્તાવની ચાલી રહી છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 1 કલાક સુધી સોમદેવ ત્યાગી સાથે બેઠક કરી ચૂક્યા છે. એમણે તરત 3 વાઇસ ચાન્સેલરને સૂચના આપી હતી, એમાંથી 2 વાઇસ ચાન્સેલર શિબિર કર્યા. પણ વાત પ્રસ્તાવની છે, મેં કીધું એમ. એમને પોતાને સ્વીકૃત લાગે અને પછી ધીમે ધીમે ક્રમશઃ થાય. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના 7 સેક્રેટરીઓએ એ મિટિંગમાં અમે બેઠા હતા, અમને કહ્યું કાલથી શિબિર શરૂ કરો. હું અને સોમભાઈ બંને ના પાડી કે નહીં, શિબિર નહીં કરીએ. કારણ કે શિબિર ચલાવવા માટે સૌથી પહેલા તમારે શિબિર કરવો અનિવાર્ય છે. જો સેક્રેટરી લેવલે શિબિર ના થાય તો નીચે હુકમ જ થાય, અને હુકમ કોઈને સ્વીકૃત નથી. જો સેક્રેટરી લેવલે શિબિર થાય તો એમની વર્તણૂકમાં ફરક પડે, તો નીચેના લેવલે એ પ્રેરણાત્મક રીતે થાય અને તો શિબિર નીચે ઉતરે. મિત્રો, અત્યારે ગુજરાતની એવી કેટલી સંસ્થાઓ છે જે મને સતત કહી રહી શિબિર ચલાવવા. હું દરેકને એમ કહું છું, ટ્રસ્ટીઓ તમે બેસશો તો કરું. જો વિદ્યાર્થીઓને શિબિર કરાવી દેશો તો વિદ્યાર્થીઓ આ શિબિરમાંથી બહાર નીકળ્યા પછી અદ્ભુત સ્વતંત્રતા, મૂલ્યનિષ્ઠા સાથે ધરાવતા થશે. તમે એને પછી ગોળીઓ પીવડાવી શકશો નહીં. એમનો આત્મવિશ્વાસ એ કક્ષાએ પહોંચશે, સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનું વિજ્ઞાન છે, કે તમને લાગશે આ સ્વચ્છંદ થઈ ગયા. એ સ્વચ્છંદ નહીં થઈ, પણ તમે નહીં બચાવી શકો. રાઈટ? કારણ કે ટ્રાન્સફોર્મેશનલ છે. આઈઆઈટી કાનપુરમાં જે થયું એટલું અદ્ભુત થયું છે. આજુબાજુના ગામડાઓને વિદ્યાર્થીઓ જાતે દત્તક લીધા અને કામ શરૂ કરી દીધા. કોઈએ કહ્યું નથી. એમ લાગે કે આ કરવા જેવું છે તો મને શિક્ષક તરીકે એવું લાગ્યું કે જીવન આમાં સમર્પિત કરવા જેવું છે. હું શિક્ષકનું કામ કરું છું, તો અત્યાર સુધીનો જે પ્રસ્તાવ છે ભોગોનમાંથી, લાભોનમાંથી ને કામોનમાંથી આવેલ છે. હવે આપણે જે પ્રસ્તાવ મૂકવો છે એ સુખનો અને સમજનો મૂકવો. એટલે મારા વ્યવસાયમાં પણ આમૂલ પરિવર્તન આવે, કામગીરી કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવે. તમને મિત્રો નવાઈ લાગશે, અમારા જેવા કોર્પોરેટ કન્સલ્ટન્ટો ફીસને કોટ કરે, કોટેશન મોકલે. રાઈટ? હું એમ કહું છું, તમને મંજૂર ને સ્વીકૃત હોય તે મને મંજૂર ને સ્વીકૃત છે. તમને સુખ હોય એમાં મને સુખ છે. તો બધા ભાષા જોઈને ચોંકી જાય, આ કઈ રીતની તમે વાત કરો? તો આ રીતની જ વાત છે. મારે ઘરમાં પ્રસન્નતા સિવાયનો 1 પણ રૂપિયો આવવો જોઈએ. એક તો કામ કરવું નથી, કમાવાનું. જેટલી જરૂરિયાત છે એટલું કરવા માટે પ્રસન્નતા જોખમાય તો એનો મતલબ જ નથી. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે જ્યાં હતા ત્યાં પાછા પહોંચી જઈએ.
તો શિક્ષણની વર્તમાન પ્રક્રિયા આહાર, નિદ્રા, ભય અને મૈથુન તરફ લઈ જાય છે. તો વાંધો શું છે? વાંધો એટલો જ છે કે સુખ તો વધ્યું નહીં, જોઈતું હતું તો સુખ. તો સુખ સમજવા પહેલા આપણે હવે દુઃખ સમજવું નથી, એ કાલે કરશું. આજના દિવસમાં આપણે માનવા અને જાણવાની જે પ્રક્રિયા છે એને પહેલા સમજીએ. કારણ કે સમજના શબ્દમાં શિક્ષણની પ્રક્રિયામાં અત્યાર સુધી સમજવું કોને કહીએ છીએ? ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાઈ ગયો? તો કે સમજાઈ ગયો તો જ કહેવાય કે 10 માંથી 8 માર્ક તો આવવા જોઈએ, તો નિયમ સમજાયો કહેવાય. પેલો ઉપરથી પડી ગયો, ટાંટીઓ ભાંગી ગયો, એ ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાઈ ગયો છે, પણ એ સમજાયો કહેવાય નહીં. લખાયેલો હોય તો સમજાયો કહેવાય. આવું છે ને? એટલે અમારે કુમુદભાઈ હોય કે મિલનભાઈ હોય, 11 મહિના નિશાળમાં જેટલું ભણે એ 3 કલાકમાં ઓળખી કાઢે. અને સૃષ્ટિબેન જેવા બધા પેપર તપાસી માર્ક કઈ આપતા હશે, મેથીઓ બધી. તમને શું લાગે 11 મહિનાનું શિક્ષણ 3 કલાકમાં વિવેક થઈ શકે? આ યાદશક્તિની પરીક્ષા છે કે સમજ શક્તિની પરીક્ષા છે? પરીક્ષા યાદશક્તિની છે. એટલે આખું ફોકસ શું યાદ રાખવું અને કેમ કરીને બીજાને કહી દેવું, બોની કેટલું સરસ યાદ રાખવું અને કેવી રીતે બીજાને કહી દેવું, એની ઉપર જ છે. એટલે શિક્ષકો પણ એ જ કરે, વિદ્યાર્થીઓ પણ એ જ કરે. એટલે યાદશક્તિના સેમિનારો થાય અમદાવાદમાં. હજી સુધી સમજ શક્તિનો સેમિનાર નથી વાંચ્યો, યાદશક્તિનો સેમિનાર. આખું પુસ્તક યાદ રાખી લો. ફોટોજેનિક મેમરી, એ પુસ્તકમાં જીવનલક્ષી શું છે એની કોઈ વાત નથી, તમે યાદ રાખી લો. એ પછી જે સેમિનાર કરે એની પર ગોળીબારથી હુમલો થાય, રાઈટ? બીજાને પ્રેરણા પૂરી પાડે, એને બીજા મારવા ક્યારે ફરી વળે? તો આપણે જાનના અને માનના જરાક જોઈએ. કારણ કે જાનના અને માનના વચ્ચેનો ડિફરન્સ સમજીએ એ માટે આપણે પહેલા એક કામ કરીએ, પહેલા માનના જોઈએ, જે બહુ કોમન છે, જોવા માટે બહુ જરૂરી છે. પહેલા ચિત્રમાં ત્રિકોણ છે નહીં, પણ આપણે મનમાં કલ્પી લીધો હશે. બીજામાં વચ્ચે ચોરસ છે નહીં, રાઈટ? એવી જ રીતે છેલ્લામાં ગોળ છે નહીં. આ ના પાડે છે, બધાને એમ થાય કે કેમ ના પાડે. ખરેખર આ કાળા ચોરસમાં 4 સફેદ ચિહ્નો છે, પણ આપણું ધ્યાન આ ગોળ ઉપર જતું રહે. આવું થાય છે કે નથી થતું? તો સામે જે કંઈ દેખાય છે એના આધારે આપણી માન્યતાઓ ડેવલપ થઈ જાય. પેલો પીળો બોલ હતો એટલે બીજો પેલો દેખાય એટલે ઠોક, આ બી બોલ જ છે. તો જે નથી પણ આપણે માની લઈએ છીએ શેના આધારે? દેખીતા જગતને આધારે. હજુ એક સ્ટેટમેન્ટ કરું છું ધ્યાનથી. જગત 5 ઇન્દ્રિયોથી જેવું દેખાય છે એટલું સીમિત નથી. એમ કે મને અહીંયાથી પેલું ઝાડ દેખાય એની પછી દુનિયા પૂરી નથી થઈ જતી, છે કે નહીં? આગળ અહીંયાથી ગાગરેટ ગામ દેખાતું હોય કે કુવાસણ દેખાતું હોય, એનાથી આગળ છે કે નહીં બીજા ગામો? તો આંખથી દેખાય એટલું તો જગત નથી. આંખથી જેટલું દેખાય એટલું જગત નથી. એવી જ રીતે કાનથી સંભળાય એટલું જ જગત નથી. એટલું જેટલું સૂંઘાય કે ચખાય એટલું જગત નથી, એનાથી બહુ મોટું છે. પ્રાણીઓ માત્ર ને માત્ર એની 5 ઇન્દ્રિયોથી જગતને પકડી શકશે, એનાથી બિયોન્ડ પકડી શકશે નહીં, કારણ કે એમનામાં કલ્પનાશીલતા નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ શિક્ષક જ્યારે સમજાવે છે ત્યારે ક્લાસમાં ઊભા રહે છે, ચિત્ર દોરે છે. તમે વિદ્યાર્થી તરીકે બેઠા બેઠા કલ્પના લગાવો છો કે હા વસ્તુ નીચે પડે છે એટલે કે પૃથ્વી એને ખેંચે છે. એ કલ્પના તમારામાં બેસી જાય છે એટલે તમે કહો હા મને આવડી ગયું. આવી રીતે આખી શિક્ષણની પ્રક્રિયા થાય છે. પણ દુર્ભાગ્ય એની અંદર માન્યતા ઘુસાડી દેવામાં આવે. હવે હું તમને એમ કહું કે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને એવું શીખવાડ્યો કે પૃથ્વી ખેંચે છે. જીવન વિદ્યા એવું કહે છે કે કોઈ કશું ખેંચતું નથી. હવે તમે થોડા વૈજ્ઞાનિકોના નામ લીધા, ડોક્ટર હોમી ભાભાથી લઈને ડોક્ટર કલામ સાહેબ, તો બધી અસ્તિત્વગત વાત છે અને અણુપરમાણુથી ગેલેક્સી સુધીની વાત છે. તો એવા કેટલી વસ્તુ એવી છે કે જે માણસે ખાલી જોઈને માની લીધી. દાખલા તરીકે ભરતી અને વોટ પૂનમે માણસનો દિમાગ ફરી જાય, બહુ વધારે આવે, આવું બધું ચાલે છે, રાઈટ? હવે શું થાય પૂનમના દિવસે? ચંદ્ર મોટો થઈ જાય છે? ચંદ્ર મોટો નથી થઈ જતો, ખાલી પડછાયો નથી પડતો. ચંદ્રની સાઈઝ એની જ રહે છે.
અસ્તિત્વમાં બી અદ્ભુત સાયકલ સેટ થયેલી છે. એ સાયકલને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે સેટ કરી નાખીએ. પૂનમે બહુ મોટી ભરતી ગોટાળે, પૂનમે બહુ બધા મરી જાય. આજે કયો વાર છે? એ એને પૂછે છે આજ કયો વાર છે? વેન્સડે, બુધવાર, રાઈટ? કાલે ચોક્કસ ગુરુવાર હશે. જો આજે બુધવાર હોય, કાલે ચોક્કસ ગુરુવાર હશે. કોઈની તાકાત છે શુક્ર કરે? નહીં. માણસ સાથે ભેગા કરી નક્કી કરી નાખ્યો આજે એને બુધવાર કહીશું એટલે કાલે શુક્રવાર કહીશું. માણસ સાથે ભેગા થઈને નક્કી કરી નાખ્યું સૂર્યોદય ભારતમાં થાય છે ત્યારે અમેરિકામાં નથી થતો, એટલે ટાઈમનો ડિફરન્સ કરી નાખ્યો. બધે એક સરખો સમય હોય છે ખરો? જ્યારે સાંજે 6 વાગે મારા ઘરેથી હું મારી બહેનને ફોન કરું છું ત્યારે અમેરિકામાં સવારે 7:30 ની ચા પીતી હોય. ધેર ઇઝ અ ડિફરન્સ, રાઈટ? વાઇસ વર્સા. તો ડિફરન્સ છે. તો જે જગત દેખાય છે એક્ઝેક્ટ એવું થોડું છે. જગત જેવું દેખાય છે, અંધારું દેખાય છે તો અંધારું નથી. આખા અસ્તિત્વમાં અંધારું છે ખરું? અસ્તિત્વમાં અંધારું ક્યાંય નથી. જ્યાં જ્યાં પ્રકાશ નથી ત્યાં ત્યાં આપણે અંધારું નામ આપ્યું છે. તો આવી રીતે દેખીતા જગતને આધારે આપણી માન્યતાઓ ધારી છે અને એને પ્રમાણે આપણે ચાલીએ છીએ. થોડી ક્લિકોની મદદથી આપણે તો માનું છું તમને આ સમજદારી નથી એ ખબર પડી. એક છેલ્લે માનવાની ક્લિપ જોઈ પછી આપણે સમાપન એવું કરી જઈએ. હકીકતથી બિલકુલ અજાણ. અહીંયા તો ખાલી એક માણસને જોવાની વાત છે. આપણે તો આખા માનવ સમુદાયની વચ્ચે વસીએ છીએ. બીજી બધી જ પ્રાકૃતિક અવસ્થાઓની વચ્ચે વસીએ છીએ. આપણને કશાની કશી ખબર નથી અને છતાં આપણે એમ જ માનીએ છીએ બધું બરાબર છે. સવારે મેં પ્રશ્ન પૂછ્યો હતો, કેમ છો બધા? મજામાં? મજામાં. બદલાઈ ગયો જવાબ એકદમ. તો મિત્રો, આખી વાતનો સાર માનના નહીં, જાણના. માનવાનું નથી, જાણવાનું છે. જાણવાની પ્રક્રિયા 3 રીતે: સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ. અને આનો આધાર શું? જે જાણતું એને જીવવામાં દેખાય તો એ જાણે છે, નહીં તો જાણતો એ પણ નથી. જેટલું જાણ્યું એટલા સમજ્યા એટલું જીવવામાં આવે જ. જો જીવવામાં ના આવે તો જાણ્યું કે સમજ્યા નહીં. ખાલી માહિતી ભેગી કરી અને બીજાને કઈ સંભળાય, રાઈટ? તો મિત્રો, આજનો દિવસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. 6:45 થવા આવ્યા છે. આગળ પ્રમાણે